ઘઉંના લોટના ગળ્યા શક્કરપારા બનાવવા પેનમાં અડધો કપ પાણી અને અડધો કપ ખાંડ એડ કરી ખાંડને પાણીમાં સારી રીતે ઓગાળી લઈએ અને પાણીને બાઉલમાં કાઢી લઈએ. હવે 2 કપ ઘઉંનો લોટ સાથે 3 ચમચી ઝીણો રવો, શક્કરપારાના સ્વાદને બેલેન્સ કરવા ચપટી જેટલું મીઠું અને 1/4 કપ ગરમ કરેલું ઘી એડ કરી લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ અને ખાંડના પાણીને લોટમાં થોડું થોડું એડ કરતા જઈને કઠણ લોટ બાંધી લઈએ. હવે લોટના 2 સરખા ભાગ કરી એક ભાગને લઈ ગોળ વાળી ઓરસિયા ઉપર વણી લઈએ. તો કિનારી ફાટે તો આ રીતે કિનારી સરખાઈ કરતા જઈને શક્કરપારાને ભાખરી કરતાં થોડાક જાડા વણી લઈએ અને કિનારીને કટ કરી વધારાના ભાગને કાઢી ચોરસ શેપમાં કટ કરી લઈએ અને તેલને ગરમ કરી ગરમ તેલમાં શક્કરપારા એડ કરી થોડાક તળાવા દઈએ અને પછી બીજી બાજુ પલટાવી મીડિયમ ફ્લેમ પર શક્કરપારા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈએ અને ડીશમાં લઈ લઈએ.